જય જવાન જય કિસાન મિત્રો, આ તલ ફૂટ એક જ છે, પણ સોટિયા તલ જેવો છોડવો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મિત્રો 30 માળાના કમ્પ્લીટ થઈ ગયા, અને હજી નાના કમુરિયા નીકળ્યા છે. એ ગણી 1 2 3 4 5 6 7 8 9 10 માળ હજી આગળ જાય એવી શક્યતા છે, પણ હવે એમાંથી કેટલું પૂરું થાય. તો આ છોટીઓ તલ એટલે એક જ થડ, સાઈડમાં એક નાની ફૂટ છે જો આ રહી, એ ઠીક છે. તો અને એક માળમાં 3 4 ડેડી, અમુકમાં 6 ડોડી, એવું બધું છે. પછી એક આ છોડ એવો જ છે. ઘણા બધા એવા છોડવા છે મિત્રો. જો આ સિંગલ જ છે, આમાં ક્યાંય ફૂટે જ નથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 મિત્રો, આ એ 40ની આસપાસ થાય એવી છે. 40 માળ થાય એમ છે. તો મને એમ થાય છે ઘાટેરા અને છોટિયા એક સિંગલ થડ થાય, પિત્તળનું વાવેતર કરવું સારું મને એમ થાય. કારણ કે એકમાં જેટલો માલ થાય, તો આમાં ફૂટ છે 3 ફાલ, તો આમાં એવો જ છે. આમાં ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, આમાં 20 25 કમ્પ્લીટ થઈ ગયા. હજી 5 7 કદાચ આમાં થાય એવું લાગે છે. અને સાઈડની દાળીઓ એ સારી થયું છે આમાં. જો આ એ સાઈડની દાળી છે, તો બિયારણ બહુ સારું ગણાય, વ્યવસ્થિત પાક લે. જો આખા છોડનો પાક વ્યવસ્થિત. જો પછી એક અહીંયા છોડ છે, આનું ફ્લાવરિંગ જોવો તમે. દોડીની ઘાટે ક્યાંય એનું થળિયું નથી દેખાતું ને, એટલી મિત્રો દોડીની ઘાટે 6 7 600 5 5 600 5 5 દોડી થઈ ગઈ. જો આ તો બધી પાકવા માંડ્યું દોડ્યું. આમાં પીછડો આવી ગયો. એકંદરે જોયું તો બિયારણ બહુ સારું કહેવાય. આ બિયારણ કાના તાપી કંપનીનું છે, પણ ઉત્પાદનમાં ખૂબ વિશેષ રહે એવું લાગે છે. તો આવા છોડ તો બહુ જ આજા છે મિત્રો. જો આ તો મારે થોડુંક વાવેતર પારવું થઈ ગયું છે, અને જમીન નબળી હબળી છે, તવાના આ તે, એટલે આનો પાકો જજમેન્ટ ના લઈ શકી. તો એકંદરે બહુ સારું બિયારણ થાય એવું લાગે છે. તળિયેથી જ મિત્રો ફૂટ છે, અને આ છે ને મારે છાતીએ પહોંચવા આવ્યો છે, એટલી ઊંચાઈ છે. જો તમને દેખાય ને, અને અહીંથી ઉપરથી આ ફૂલ ત્યાંથી એમને જોતા જઈએ આપણે. જો આ છે જમીન તળિયા સુધીની
ફૂટ છે આમાં. ઊંચાઈ 3.5 ફૂટનો હશે આ છોડ. અને શેઠોની ફ્લાવરિંગ અને દોડીની ઘાટે પેવી જો. તો ખરેખર સોટિયા તલ મને એમ થાય વાવવા જોઈએ. જો આ બધાય આમાં 35% સોટિયા તલ છે, બહુ સારા છે.